2 ગણો સોનાનો ને 1 ભાગનો બાજરો. હા નાખવું પડે નકર દાળ છે ને. હા કૂટણ નહીં. હા સવાણું દાળ નાખો લે તેની સાઈડમાં નાખો. પાણી આવે ને અમારે જરીક વધારે મોરું થાય. હા જાજી ઘડી આવ્યું. ચા પીએ તો લોહી ઘટે વધારે બદલે ગયું દરાણી જઠાણી. આજ નળ છે તેમાં પાણી ભરવું હલવું લાગે. સિકોતરમાં સીતારામ 8 વાગ્યા 8 વાગ્યાને ચા કર્યો ને પાણી આવ્યું હતું. નણંદ ભોજાઈ પાણી ભરે ને મારે પડોળાને પીવડાવવું હવાનું કામ આવે ને ગરમી જોરદારની છે જ એટલે મેં હરવડા આવ્યા એક હરવડા આવ્યું. હવે અમારે સ્ટાર્ટ થયો ને તે એક બે દી એનું કામ કરે છે. ચા નથી પીવું. ચા નું પીવાય અટાણું ખાઈ લેવાય. આગળ નથી ખાવું એને થોડીક વાર પછી ખાવું. એ કોલી પાણી ભરીએ ત્યાં લગ્નમાં થોડુંક મારું કામ કરી લે પછી હીરામણનું કરી પાણી આવે ને. હા જાય એક દી નહોતું આવ્યું ઘડીક આવ્યું તો આજ મને જાજી ઘડી આવ્યું. કેટલીક ઘડી આવે કારક વધારે આવે કારક થોડીક વારમાં ભીઈ જાય એવી રીતના આવે. એ જે સુમાહો ઠુકડાવે છે ને એ પાણીનું કટાપ આવતો જાય ને કારક ખરખું આવે કારક ના આવે. એ બોલી બે વાત જોઈને બેઠી તેને પીવડાવતા સાર ને પછી ભરવાનું નહીં કરાતા લગ્ન તે પાણી ભરી આ બધી આમ બદલાવે ગરમી થાય કોઈ ધાર્યો મારવાનો આવશે. મારવા થોડા કારક કંઈ મૂકીને મળશે આવે તો આવે મારે મેં કશે કરી આજ નળ છે તેમાં પાણી ભરવું હલવું લાગે. રોડ વધવાની કુંડો હોય તો કુંડામાં સીધું નાખી જવાનું. મારે અંદર ભરી ગયું ને ખડે લાવવાનું મોકરા કરવાના પછી પાણી કરીએ પછી મોકરા કરીએ લૂના પાણી કરીને મોકલા થાય. ચોરી ભરી દે તો ખડેલાને પાણી થાય પછી મોકરા કરીએ પછી મૂકવા જાય. તારા ઘરમાં ચોરી ભરી દે ને એટલી ઓછી. આજ બેઠા મોવડીએ જ. હાલો દાળ નાખો લે તેની સાઈડમાં નાખો. બહુ ભારી છે અને આ કલાકદા તે નીકળે જાય આરામથી. રાંધણ ચોરી ભરાઈ ગયો નાખવાની છે. ચલો કીકો રાહે કળી જરીક ખોજીશ ઊભી રહેજો. ચાલો તમારે ભેગું ભેગું સરવા જાઉં જતો બેઠા તે હરખા રોડ આ કોરાય બેઠા. ભેગું ભેગા જાય કામ આગળ જાય પછી ન જાય ને એકા બીજી મોર ભાગી ને બાંધ્યું જાય તો પાસ ખડેલા સારો પણ એ થાય કે હાવ ફર્યો ખાલી થયું. એ કાંટા છે કામ એમાં દે દેવાનું કે પછી ના બેઠા અંદર આવતા રહીએ. હા નાસ્તો
નાસ્તો શિયાળામાં બધું શીખી હોય શીખી હાલો હીરા લઈએ તો કેટલા વાગ્યા તો હોય એ તો ખબર નહીં તમને જોયું નથી જોઈને કે કેટલા વાગે પાણી ભરાઈને નાસ્તો કર્યો પછી આગળનું કામ કર્યું કઈ હા એટલી ફેરી કેમ તે વધે તો ત્રણ જોઈએ કેટલી જોઈએ હાલો હાય બદલે ગયું દરાણી જઠાણી ગરમી થાય પછી બદલે જાય ગરમી એ છે ને થોડી ખરખરે રોટલી કરી દોડા રાતના દૂધ ને એવું બધું ખાવાનું હોય સારું છે ભેગું હાલે જી અમે થોડાક લુગડા ધોયા ને ત્યાં સા થયો એમ કે ઘૂંટડો સા પી લઈએ ને પછી લુગડા ધોકા પછી લુગડા ધોઈએ ને પછી કંઈક બીજું કામ કરીએ 10:30 થઈ જાય છે હા એટલા વાગે ગદો 10:30 કોઈ ગદો પટાય ને ખરાય હા ટી કટાણ મેં વાટે ને હાલીએ ને તો ખંભી લાગે સા પીવો ના રે ને હમણાં બહુ બંધાણ છે હું પહેલાં 10 વાગે નો પીતી 8 વાગે નો પીતી 6 વાગે નો પીતી હમણાં 3 ટાણા પીએ સા પીએ લોહી વધે સારું લે તમારે સાહેબ નાખતા કે ના ના હું શું ઉસો નાખો હાલે એ વાત તમે પહેલી વાર સાંભળી છોકરી કે સા પીએ લોહી વધે સા પીએ તો લોહી ઘટે વધે થોડાક ધોયા ને થોડાક બાકી રહ્યા મીઠું પાણી આવ્યું હતું ને તે વાંધો એને મીઠું પાણી ભરી લીધું હતું તે હલબા લાગે નાકા મોરા પાણી આવે ને અમારે જરીક વધારે મોરું થાય તો મેલા હોય બહુ વાર લાગે ધોવામાં હા ને આજે આવ્યું તો મલક કરી લુગડા ધોવાનું ભરાઈ ગયું પીવાનું ભરાઈ ગયું હા જાજી ઘડી આવ્યું ને અડધા રહ્યા ને અડધા ધોવાઈ ગયા મરચાંનું શાક બનાવું લોટ હેકે હા થોડોક 2 ગણો સોનાનો ને 1 ભાગનો બાજરો હા તેલનું મૂળ નાખે ને હેકે નાખીએ ને તો બસ મને હા ગરમીનો કાંઈ ગેસ કે ન થાય આ છે લહણ ને મરચાં નાખવાનું લહણ મરચાં ઘટાડવાનું હા લહણ ને મરચાં ગુટે 2 મરચાં નાખીને નાખવાનું હા તેલનું મૂળ નાખે એ કઈ દે તો મરચાં ટેસ્ટ નાખવું પડે નકર દાજે હા લહણ ને મરચાં છે તે કૂટાણે નાખ પેલા આને કૂટીને નાખે પછી નાખ્યું સવાણું મરચાંમાં મરચાં મસાલો કરવો અમારે થોડાક મરચાં હોય ભરેલ મરચાં એ તીખા હોય ને તો મજા આવે નકરનો ભાવ દર પીસાય બહુ હવે પીસાય મસાલા લોટમાં ઉપરથી નાખી દે વઘાણી કારી વઘાણી હે કાંક કલરમાં ગડબડ થઈ ગઈ વઘાણીનો કલર કારો હે ઘણા નહીં થાય કે આ કામ નાખેલી હે થોડુંક ધાણા જીરું ને હળદર ને મીઠું નાખી દે મરચાં હતી ચટણી જરીક નાખવી કે નથી નાખવી હા એટલે એની અસર થાય ચટણી હા આવે ને હા આ મજા આવે છે ચટણી વગર કે તીખું મરચું નાખ્યું ને ત્યાં હા એ ટેસ્ટિંગ મસ્ત કરે એમાં પછી ચટણીની જરૂર ન પડે હા રે તે દૂનું ત્યાં કે આ હે ને અમારું ફેવરેટ આખે મરચાં ભરેલું ફેવરેટ રેસીપી બધાને હા હા સવાણું મરચાં લહણ આદુ નાખીએ તો એ હાલે પણ અમે આદુ બહુ ઉપયોગ નથી કરતા તે ન હોય થોડુંક તેલ હા હા પાણા જેવા આવે ને આ સાય છે આમાં નાખીએ થોડુંક લીંબુ સાય ને આ છે મરચાં મસ્ત હે
લીલા લીલા ઓળગઢથી લેવી ને એટલે અસર હોય. હા સલાડ ઘંટી ચાલુ કરી આગળ મંજપુરી લીંબુથી ટેસ્ટી. હા મરચાં તીખા હોય ને તો ગોળ ન ખાય, હા પણ મરચાં તીખા હોવા જોઈએ. આ તો તીખા મોરા હોય એટલે તો કઈ ન ખાય નહીં. આમાંથી પાણી આપણા લીંબુ નીકળે એટલું ના નીકળે એટલું ન નીકળે. મરચાં શાક કરવાનું મેન કામ આ હોય. બે જણી હોય ને તમે કે એક જણી શેક અમારતી જાય ને એક જણ ભરતી જાય તો ફટાફટ કામ નીકળી જાય. લોકો મોરીએ ને ભરીએ ને તો વાર લાગે. આ છે ને મરચાં મસ્ત આવે કારક અસલ હોય તો અમે કે ભરેલ મરચાંની શાક કરીએ. અમુક સ્ટીમમાં કરે પણ અમે સ્ટીમ નથી કરતા, એમની શાક બનાવીએ. સાટા ઉતરે તેલમાં મરચાં મરચાં તડકો થાય. હા લીંબે પાછળ છૂટે. હા 5-10 મિનિટ તેલમાં તળા દઈએ ને પછી મસાલો ને થોડુંક પાણી નાખીએ. તવા ન લાગે કે સાઈડમાં મરચાં ને થોડે મોરા મરચાં ને કાંઈ કાંઈ તેલમાં બહુ ઝાટ ચડાવીએ ને તેલમાં થોડો વધુ એટલે કે ભેજા આવે ને એ નીકળે છે. તરત આપણે મસાલાનું પાણી નાખીએ. મસાલો નાખી દઈએ. આ મસાલો ખાવાની મજા આવે. મિક્સ કરે થોડુંક પાણી નાખીએ. ધીરો ગેસ રાખીએ તો મસ્ત થાય. થોડીક વાર ઢાંકીને મૂકી દે તો સડી જાય. જરાક છે ને આજે થોડુંક પાણી નાખે ને આજે આપણે રસાવાનું થોડું એ બહુ ભાઈ લીધું. પછી આજે ઉપર નાખી દેવું. પાણી નાખી દે એટલે કઈ હંમેશા સડી જાય. સ્ટીમ વરના જે થઈ જાય ને ત્યાં બાજરા રોટલા ખાય મંજુફરી રોહડામાં શાક કરી લીધું ને તો નાહી લીધું. ને અમારા નળા છે ને કંઈક ને કંઈક ધંધો લઈને હોય જ કાયમી કંઈક ને કંઈક નવો નવો ધંધો હોય ને કાયમ કામ કરે પ્રગતિ થાય. ને આ આકડા પીછમાં બાજરો એટલો જ છે કે હશે એટલો રહ્યો. તો સારું પૂરો થયો ને હા કામ થયું નકર કાયમી બાજરો વાવલ છે કાયમી કેટલા દિવસનું વાવલ. આ પવન આવે ને આજ નથી આવતો. આજ નથી આવતો ના લે કાયમી આવે ને આજ સેલો રે લેટ આવે વાડી નથી આવશે ને ના તો વાંધો કે હા ને પવન આવે તો ન આવે તો મૂળ ન આવે. મારા મકાન આડા આવે છે આવ્યો તો ખરી ને ખાટા કાતરા ને પેલા ગોતતી ને ખાઈ તો એક કોઈ નથી ખાતી. સ્ટાર્ટિંગમાં ગોતી સીઝન વહી ગઈ. સાચી વાત. કમ્પ્લીટ થઈ ગયું રોટલા કમ્પ્લીટ થઈ ગયા ને બપોરા કરવા આવ્યા કમ્પ્લીટ. ભરેલ મરચાં શાક રોટલા ને શાક ને આખા ડુંગળી ને બધું. ડુંગળી નાખણા હા આ બપોરા માલે.